રાજા આર્તાશાસ્તાનો પાત્રવાહક હતો. નહીમિયાએ સાંભળ્યું કે યરુશાલેમ ખંડેર થઈ ગયું છે અને ત્યાં તેના મિત્રો મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે ઈશ્વરને તેમની મદદ કરવા કહ્યું. ઈશ્વરે નહેમિયાને આર્તાશાસ્તા રાજા સાથે વાત કરવાની હિંમત આપી. નહેમિયાએ પૂછ્યું કે શું તે પોતે યરુશાલેમ જઈ શકે અને તેમની દિવાલોને ઠીક કરવામાં મદદ કરી શકે. આર્તાશાસ્તા સંમત થયા. નહેમિયા યરુશાલેમ જવા રવાના થયો. નહેમિયા યરુશાલેમની આસપાસ ચાલ્યો. તેણે સાંભળ્યું હતું તેના કરતાં પણ પરિસ્થિતિ ઘણી ખરાબ હતી. તેણે લોકોને કહ્યું, આ એક મોટું કામ હશે, પરંતુ ઈશ્વરની મદદથી આપણે આ દિવાલો ફરી બનાવી શકીશું. દરેક જણ પરિવારોમાં અને જૂથમાં રહીને પ્રથમ દરવાજાઓનું સમારકામ કર્યું. તેઓએ મીંઢા ભાગળ, મચ્છી ભાગળ, કચરાના દરવાજા અને બીજા દરવાજાઓની મરામત કરી. ત્યારબાદ તેઓએ કોટની દિવાલો બાંધવાનું શરૂ કર્યું. પહેલા તો તેમના દુશ્મનોએ તેમની હાંસી ઉડાવી. પછી જેમ જેમ દિવાલો ઊંચે થઈ, તે દુશ્મનોએ હુમલો કરવાની તૈયારી કરી. તેથી ઈશ્વરના લોકોએ એક હાથમાં સાધન અને બીજા હાથમાં તલવાર વડે કામ કર્યું. ફક્ત 52 દિવસ પછી કોટની દિવાલ પૂર્ણ થઈ.